આપણો દેશ અને આજુબાજુના દેશ શ્રીલંકા એનું મોડેલ અપનાવ્યું. એક પછી એક આપણે પંચવર્ષીય યોજનાઓ કરતા ગયા અને એની અંદર આપણે જબરદસ્ત વિકાસ કરતા ગયા. એ વિકાસના પરિણામે જે પરિવાર કહું એ પાયો નાખ્યો. એને જે પાયો નાખ્યો દોસ્તો, એના ઉપર આજે ઇન્ડિયાની ઇમારત ઊભી છે. ઇન્ડિયા અને એના કેટલાક આગેવાનો આજે દુનિયાભરના મેદાનમાં જઈ અને છાતી ગાડીને કરતા હોય કે હિન્દુસ્તાન આમ છે ને હિન્દુસ્તાન તેમ છે, ભારત આમ છે ને ભારત તેમ છે, તો એની આ મજબૂતી જે છે એ મજબૂતીનો પાયો ના જવાલાવાળું હતા. સંપન્ન લોકોએ સમર્પણ કરવું એક કઠિન વાત છે. રાજનીતિમાં આવે તો કંઈક લેવા માટે, કંઈક મેળવવા માટે. હિન્દુસ્તાનની અંદર બે પેઢી ગઈ કે જે લેવા માટે નહીં, માત્ર ને માત્ર આપવા માટે, કષ્ટ ભોગવવા માટે એ રાજનીતિમાં આવ્યા. કોઈને કલ્પના નહોતી એ વખતે કે આઝાદી અમારી ઇન્ડિયામાં મળશે કેમ, અને છતાં આપણી બે પેઢી આઝાદી માટે લડી, ખુવાર થઈ અને આપણા વચ્ચેથી ગયા.